વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશન જીએનએમ સેકન્ડ યર, જેમાં મેન્ટલ હેલ્થ નર્સિંગના આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. મેન્ટલ હેલ્થ નર્સિંગના 3/7/2023ના પેપર સોલ્યુશનના આગળના વિડીયો આપણે ઘણા બધા જોયા. મિત્રો, વિડીયોને લાઇક કરજો, આપણા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસ વિડીયો જ્યાં ગમે ત્યાં તમે કોમેન્ટ કરી શકો છો. આપ કોઈ પણ સમજાતું ન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો. આગળ આપણે 3 ભાગમાં મેનિયા, સ્કિઝોફ્રેનિયા અને આલ્કોહોલ ડિપેન્ડન્સ જેવા અગત્યના પ્રશ્નો જોયા. ત્યાર પછી આપણે ચોથા ભાગમાં જોશું રાઇટ ડાઉન ધ રિહેબિલિટેશન કેર એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ધ મેન્ટલ રિટાર્ડેશન, એટલે કે મેન્ટલ રિટાર્ડેશનના દર્દીની સંભાળ, પુનઃવસન અને નર્સિંગ સારવાર શું આવે એ લખવાની છે. મેન્ટલ રિટાર્ડેશન ખૂબ જ અગત્યનો એવો આપણો ટોપિક છે. તો જ્યારે પણ મેન્ટલ રિટાર્ડેશનની આપણે નર્સિંગ મેનેજમેન્ટ લખતા હોય ત્યારે આપણે લખી શકીએ કે મેન્ટલ રિટાર્ડેશન ચાઇલ્ડના મેનેજમેન્ટમાં પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્સરી પ્રિવેન્શનના મેનેજમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. પછી તમારે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી છે પ્રિવેન્શન છે, એનું પુનઃવસન છે, એ આપણે લખવાનું છે. તો પ્રાઇમરીમાં આવે પહેલાં જ આપણે કે એનું રિટાર્ડેશન થતું જ અટકાવવા માટે આપણે શું પ્રયત્ન કરશું. મેન્ટલ રિટાર્ડેશનનું જે કેર છે એનું રિટાર્ડેશન અટકાવવા માટે જ આપણે એમને સમજાવવાનું છે, ફેમિલીને સમજાવવાનું છે, પેશન્ટને સમજાવવાનું છે. તો પેલું જ આવે અવેરનેસ પ્રોગ્રામ, પબ્લિક એન્ડ ફેમિલી મેમ્બર. જો એન્ટીનેટલથી જ આપણે કેર લીધી હોય, જેમાં રેગ્યુલર એન્ટીનેટલ ચેકઅપ, રૂબેલા ઇમ્યુનાઇઝેશન, જેનેટિક કાઉન્સેલિંગ કર્યું હોય, એન્ટીનેટલ દરમિયાન સ્મોકિંગ, ડ્રિંકિંગ વગેરે એવોઇડ કર્યું હોય, એસટીડી અને એડ્સ અને એસટીઆઈના સ્ક્રીનિંગ ટેસ્ટ કરેલ હોય, રેગ્યુલર ટ્રીટમેન્ટ લીધેલી હોય, અલ્ટ્રાસોનોગ્રાફી વડે મેન્ટલ રિટાર્ડેશન નથી ને એનું ડાયગ્નોસિસ કરેલું હોય, જેમાં માઇક્રોકેફેલસ હોય, હાઇડ્રોકેફેલસ હોય, મલ્ટિપલ બર્થ હોય, તો આપણને ઘણું બધું ખ્યાલ આવે કે પ્રાઇમરી ફેઝથી જ મેન્ટલ રિટાર્ડેશન થઈ શકે નહીં. રેગ્યુલર ચેકિંગ, બ્લડ પ્રેશર, વેઇટ, ફિટલ કન્ડિશન રેગ્યુલર ચેકઅપ કરેલું હોય તો ફિટસની કન્ડિશન ખ્યાલ આવે. હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ ધ ન્યુટ્રિશનલ, રેસ્ટ એન્ડ સ્લીપ ઓફ ધ એન્ટીનેટલ મધર, હાઇપોક્સિયા અને બર્થ ટ્રોમા પ્રિવેન્ટ કરવા માટેની સમજણ આપવાની છે. પછી પોસ્ટનેટલ પીરિયડમાં જો એ રીતે દાખલા તરીકે હાઇપોસ્પિડિયાસિસ કે ફેનિકેટોન્યુરિયા હોય તો એનું સ્ક્રીનિંગ કરવું જોઈએ. ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં તમામ પ્રકારના ઇમ્યુનાઇઝેશન આપવા જોઈએ. એપિલેપ્સી કંટ્રોલ કરવી જોઈએ, કંટ્રોલ ઇન્ફેક્શન એન્ડ એક્સિડન્ટ. તો આ થયા મેન્ટલ રિટાર્ડેશનના. અને બરાબર ચાઇલ્ડ હેલ્થ કેર આપવી જોઈએ, લવ એન્ડ અફેક્શન ફ્રોમ ધ મધર એન્ડ ફાધર બોથ. સેકન્ડરી પ્રિવેન્શન અને સેકન્ડરી જે નર્સિંગ મેનેજમેન્ટ છે એમાં શું કરવું જોઈએ કે એક વખત આપણને મેન્ટલ રિટાર્ડેશન વાળું આપણું ચાઇલ્ડ છે જ, તો એનું છે એજ્યુકેટ ટુ પેરેન્ટ્સ એન્ડ એસેસ ધ સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન. એનો માઇલસ્ટોન એસેસ કરવો જોઈએ, પેરેન્ટ્સને એજ્યુકેટ કરવા જોઈએ. હેન્ડીકેપ હોય તો એને કયા પ્રકારનું હેન્ડીકેપ છે, સેન્સરી મોટર ડિફિકલ્ટી છે, ડિસ્લેક્સિયા છે, ડિસ્કેલ્ક્યુલિયા છે, તો આ બધાનું અલગ અલગ જે કંઈ પ્રકારની એને પ્રોબ્લેમ છે એને અલગ તારવવું જોઈએ. ફેમિલી સાથે ડાયગ્નોસિસ અંગેનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. તો આવા ચાઇલ્ડ છે એને રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ માટે પેરેન્ટ્સને શીખવાડવું જોઈએ. કોમ્યુનિટી રિસોર્સિસની મદદ લેવાની, જેમાં નર્સિસ, ડૉક્ટર, MSW બધાની મદદ લેવાની. ફેમિલી મેમ્બરને એન્કરેજ કરવા જોઈએ કે હોમ એન્વાયરમેન્ટ એવું પૂરું પાડે કે મેન્ટલ રિટાર્ડેશનમાં થોડો સુધારો આવી શકે. ટર્સરી સ્ટેજ અને એને કહેવાય રિહેબિલિટેટિવ કેરમાં તો પેરેન્ટનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. પેરેન્ટ્સને નેચર અને સિવિયરિટી ઓફ હેન્ડીકેપ વિશે સમજાવવું જોઈએ કે આમાં એક્સપેક્ટેડ આઉટકમ આટલો જ આવી શકે, આનાથી વધારે વધારો થઈ શકે નહીં. પેરેન્ટ્સનું રિએક્શન પણ આપણે એસેસ કરવું જોઈએ
ક્લાયન્ટનું રિએક્શન પણ આપણે એસેસ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની ગ્રીફ હોય તો એમાં આપણે હેલ્પફુલ થવું જોઈએ. કોઈ પણ પ્રકાર પેરેન્ટ્સ ફેમિલીને આપણે સમજાવવું જોઈએ કે સિન્ડ્રોમ છે જે મેન્ટલ રિટાર્ડેશન એ કોઈ શેમ કે ગિલ્ટી ફિલિંગનું કોઈ કારણ નથી. એક નેચરલ ગિફ્ટ છે, કુદરતે દીધેલી એક ભેટ છે. ટોક અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડેઇલી અર્લી ટ્રેનિંગ એન્ડ સોશિયલ એન્ડ ઇમોશનલ. તો પેરેન્ટની સાથે આપણે ડેઇલી ટ્રેનિંગ, ટોયલેટ ટ્રેનિંગ છે, સોશિયલ ટ્રેનિંગ છે, ઇમોશનલ ટ્રેનિંગ છે, એમના વિશે પણ વાત કરવી જોઈએ. સ્ટિમ્યુલેટ ટુ પેરેન્ટ ટુ ચાઇલ્ડ લવ, અફેક્શન, સપોર્ટની. આવા ચાઇલ્ડને લવ અને અફેક્શનની ખાસ જરૂર હોય. ચાઇલ્ડને ક્યારેય રાઇટ એટીટ્યૂડ કેળવવા માટેની સમજણ આપવી જોઈએ. જરૂર પડે તો એમઆર મેન્ટલ રિટાર્ડેશન બેન પુઅર ડેવલપમેન્ટ હોય તો ક્યોર થઈ શકતું નથી, પણ એમના રિટાર્ડેશનના આઈક્યુ લેવલ પ્રમાણે આઈક્યુ લેવલમાં થોડો વધારો કરી શકાય છે. ચાઇલ્ડની સેફ્ટી વિશેની સમજણ આપવી જોઈએ. સ્પેશિયલ સ્કૂલમાં ચાઇલ્ડને ભણાવવા માટેની સ્ટડી માટે પણ એને સમજણ આપવી જોઈએ. ફેક્ટરી એવું કામ, એવું ઓક્યુપેશન ગોતો કે જેમાં ચાઇલ્ડને થોડી ટ્રેનિંગથી સારું આવડી શકે. ચાઇલ્ડને સતત એક્ટિવ રાખવા માટે પણ કરવું જોઈએ. હાલમાં ઘણા બધા એવા ચિલ્ડ્રન ગાઈડન્સ ક્લિનિક છે, ચિલ્ડ્રન વેલ બેબી ક્લિનિક છે, ઘણી બધી ક્લિનિક છે, ચાઇલ્ડ વેલફેર ફંડ છે. તો ચાઇલ્ડ વેલફેર ફંડમાં પણ પોતાને ટ્રેનિંગમાં મોકલવો જોઈએ. તો આ હતું કાઉન્સિલિંગ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ધ મેન્ટલ રિટાર્ડેશન. તો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી યાદ રાખો. પ્રાઇમરીમાં થાય જ નહીં જેવું કરો, સેકન્ડરીમાં થોડું હોય અને ટ્રીટ કરો, અને ટર્સરીમાં જે ખરેખર રિહેબિલિટેશન આપવાની જરૂર હોય તો ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક, પીડિયાટ્રિશિયનને રિફર કરી અને રિહેબિલિટેશન અને પેશન્ટ ક્લાયન્ટ છે એ જાતે તૈયાર થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, અને પ્રશ્ન થોડો ડિફિકલ્ટ છે. પ્રશ્ન બુક્સમાં ખાલી સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડર એટલું જ લખેલું હોય, પણ એટલે શું? વોટ ઇઝ ધ સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડર? રાઇટ ડાઉન ધ ક્લિનિકલ ફીચર ઓફ ઇટ. તો સેપરેશન છે, સેપરેશન એટલે છૂટું પડવું, એન્ઝાયટી એટલે ચિંતા, ડિસઓર્ડર છૂટા પડવાની ચિંતામાં જે ડિસઓર્ડર થાય એને સેપરેશન એન્ઝાયટી. તો સેપરેશન મોટાભાગે કેમાં જોવા મળે? ચાઇલ્ડમાં ને ટોડલરમાં જોવા મળે કે ઘણી વખત માતાનું મૃત્યુ થાય, પિતાનું મૃત્યુ થાય, માતાના ડાયવોર્સ થાય, પિતા છે એ બહાર ધંધે જતા હોય, તો આવી કન્ડિશનમાં સેપરેશન એન્ઝાયટી ઇન્ફન્ટમાં અને ટોડલરમાં વધારે જોવા મળે. તો સેપરેશન એન્ઝાયટી એ ઇન્ફન્ટ અને ટોડલરમાં જોવા મળતી ટિપિકલ કન્ડિશન છે, જે ઘણી વખત યંગ ચિલ્ડ્રનમાં પણ જોવા મળે. આ મોટાભાગે ચિલ્ડ્રનમાં જોવા મળે છે જેઓ પોતાના પેરેન્ટ્સ કે મેઇન કેરગીવર હોય એનાથી સેપરેટ, મેઇન કેરગીવર મીન્સ મધર, એનાથી સેપરેટ થતા હોય, એના હિસાબે જે એન્ઝાયટી ડિસઓર્ડર જોવા મળે તો એને કહેવાય સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડર. એના શું ચિહ્નો, લક્ષણો હોય? તો વેરી ઇઝી, એક્સેસિવ વરી હોય, એકદમ ચિંતા જ કરતું હોય, લોનલીનેસ, એકલવાયુ થઈ જાય, ડિફિકલ્ટી ઇન સ્લીપિંગ, ઇન્સોમ્નિયા જોવા મળે, ફિઝિકલી ઇલ થઈ જાય, નાઇટમેર એટલે રાત્રે સ્વપ્ન આવતા હોય, રિફ્યુઝ સ્કૂલે જવા માટે મનાઈ કરે, રિફ્યુઝ પ્લેઇંગ, રમે નહીં, પેનિક થઈ જાય, એકદમ એગ્રેસિવ થઈ જાય, બિહેવિયરમાં ચેન્જીસ થઈ જાય, ઘણી વખત નોસિયા, વોમિટિંગ, ટેન્ટ્રમ, તમે પાયકા, નેલ બાઇટિંગ, વોટ એવર જે કંઈ લખો બધા જ સાઇન સિમ્ટમ છે એ સાઇન સિમ્ટમ સેપરેશન એન્ઝાયટીમાં જોવા મળે. સેપરેશન એન્ઝાયટીના હિસાબે જ પાયકા છે, નેલ બાઇટિંગ છે, તો આ બધી જ વસ્તુ એમાં જોવા મળતી હોય. તો આ હતું સેપરેશન એન્ઝાયટી, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. ટૂંકમાં જવાબ આપો. ઓસીડી ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર સવિસ્તારથી વર્ણવશો. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો, અને જો કોઈ પણ કોમેન્ટની જરૂર જણાય તો ચોક્કસ કોમેન્ટ કરજો. આગળના તમામ વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.